ફાગણી પૂનમ મેળા માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। 52 ગજની ધજા સાથે અમદાવાદ માધુપુરાના ભક્તોની પદયાત્રા જોવા મળી હતી। ફાગણી પૂનમ પહેલા જ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। એ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અન્નક્ષેત્રો પણ ચાલુ કરવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ। હોળીનો તહેવાર નજીક આવતા જ પવિત્ર એ ડાકોરના સાનિધ્યમાં ફાગણી પૂનમ મેળા માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। અમદાવાદથી ડાકોર તરફ લાખો પદયાત્રીઓનું પ્રયાણ જોવા મળ્યું હતું। રાજા રણછોડના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર માર્ગ પણ ગુંજી ઉઠ્યો હતો। 52 ગજની ધજા સાથે અમદાવાદ માધુપુરાના ભક્તોની પદયાત્રા જોવા મળી હતી। રાષ્કા ચેકપોસ્ટથી ડાકોર સુધી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। મહેમદાબાદ ડાકોર માર્ગ પર વહેલી સવારથી જ યાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો। ડાકોર પદયાત્રા રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। ફાગોત્સવમાં જોડાવા હાથમાં ધજાઓ લઈને ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને હવે ડાકોરના એ રણછોડરાયના સાનિધ્યમાં જઈ રહ્યા છે। ફાગણી પૂનમ પહેલા જ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। એ ફાગણી પૂનમનો મેળો જે ડાકોરના રણછોડરાયના સાનિધ્યમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। લાખો ભક્તોની શ્રદ્ધા એ રણછોડરાય સાથે જોડાયેલી છે। ત્યારે હવે એ જેમ જેમ ફાગણી પૂનમનો મેળો નજીક આવતો જાય છે એમ ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને એ પદયાત્રા વડે ડાકોર સુધી પહોંચવા માટે હવે રવાના થઈ ગયા છે। ત્યારે અમદાવાદ એ મહેમદાબાદ રોડ પર એ રાષ્કા નજીક ભારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું હતું। હાથમાં એ 52 ગજની ધજા, રણછોડરાયનું ચિત્ર દોરેલું અને જય રણછોડ માખણ ચોરના નાદથી એ સમગ્ર ભક્તિમય વાતાવરણમાં લોકો અત્યારે ડાકોર સાનિધ્ય પહોંચવા એ પ્રયાણ કરી ચૂક્યા છે। એક બાદ એક સેવા કેમ્પો પણ એ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। એ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અન્નક્ષેત્રો પણ ચાલુ કરવામાં આવ્યો છે। ખડે પગે એ ડોક્ટરોની ટીમની સાથે સાથે પોલીસ અને વહીવટી તંત્ર પણ ગઈકાલની એ તડામાર તૈયારીઓ ફાગણી પૂનમ મેળાને લઈને ડાકોરમાં કરી ચૂક્યું છે। ત્યારે આ વખતે પણ ફાગણી પૂનમ મેળામાં એ લાખો ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે રણછોડરાયના એ દરબારમાં માથું ટેકાવવા માટે પ્રયાણ કરી ચૂક્યા છે। ત્યારે ભક્તિમય માહોલમાં એ ભક્તોને પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને એ ડાકોર રણછોડરાયના સાનિધ્યમાં જઈ રહ્યા છે। ત્યારે કેવો તેનામાં ઉત્સાહ છે આપણે ભક્તોને સાંભળીએ। દ્વારકાધીશ કી આજે અમને એક બહુ જ હર્ષની લાગણી થઈ રહી છે કે આપણા જે ભાઈઓ છે તે સેવા અર્થે મોજડી બજાર માધુપુરાથી 52 ગજની ધજા લઈને આવ્યા છે। તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આ બહુ જ સરસ કામ કર્યું છે। આ ધજાનો પ્રતાપ એટલો છે કે આ ધજાને અમે ઉચકીને જોઈએ, આનું વજન એટલું હોવું જોઈએ, પણ તમે રણછોડરાયનું નામ લખો તમે ધજા એક હાથથી ઊંચી કરી શકો એટલી હલકી લાગે છે। આ 52 ગજની ધજા લઈને પગપાળા માધુપુરાથી ડાકોર જઈ રહ્યા છે। એમને જોઈને જેટલા બી પગપાળા લોકો જઈ રહ્યા છે તમે એમાં હર્ષની લાગણી ભરપૂર થઈ ગઈ છે। લોકોને સેવા અર્થે જે બી કેમ્પ કરેલા છે એ લોકોનો બધાનો જુસ્સો ડબલ થઈ ગયો છે આ ધજા જોઈને। જે 52 ગજની ધજા ચડાવવા માટે લોકો વર્ષો સુધી ઇંતજાર કરે છે, તે ધજા લોકોના વચ્ચેથી આજે જઈ રહી છે। આ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ ધજાનો પ્રોગ્રામ કર્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને।